એમણે સંઘર્ષ કર્યો, નવા કાર્ય બતાવતા બેઠા છે. ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષના ફળ આપણને ચાખવા મળ્યા છે. તાલુકા પંચાયત જીત્યા છે, જિલ્લા પંચાયત. એ પદ્ધતિએ કામ કરવાની જરૂર છે. જો આપણી સામે આટલા વિકાસના કામો જ્યારે કેન્દ્ર અને એની નેતૃત્વ હેઠળ જ્યારે આપણે કામ કરતા હોય તે કરવા જોઈએ. આખી દુનિયામાં ભારતનો ધક્કો વાગતો છે. આ અને કાર્યકર્તાને નિશ્ચિત આપણી પાસે પોઝિટિવ મુદ્દાઓ યોગ્ય જ્યાં કંઈ ખામી રહી છે આપણને જેમ ધાર્મિક મહત્વ છે, સાતનું મહત્વ હોય છે, એમ આપણા સાતમી વારના સાંસદ અને આપણા સરપંચશ્રી અત્યાર સુધીની જેમણે સંગઠનની સાથે સાંસદના લેવલ સુધી પહોંચ્યા છે એવા આપણા જશુભાઈ રાઠવાજીને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામના. ભારત માતા કી વંદે. અમે દિલ્હીના લેવલે આપણે બધું જ્યાં કેટલા સ્ટેટમેન્ટ આપે છે એટલે જરા પણ આપણું ધ્યાન દેવું નહીં. સરકાર વિરોધ પક્ષો એવું હતા કે બહુ મજબૂતાઈથી આગળ વધીશું એટલે બાલકનાથ બીજા બધા બીજો શબ્દો વાપરે પણ મારે બાલકનાથ જ કહેવું પડે. અને વિરોધ પક્ષના નેતા તરીકે શું ભૂમિકા હોય, વિરોધ પક્ષના નેતા તરીકે હાઉસની અંદર કેવી રીતના એનું ભાષણ હોય એ એને ખબર નથી. તો દેશનું કઈ રીતના ભલું કરવાનું છે? વિરોધ પક્ષોની જેટલી જે આપણે માને છે ને એટલા તાકાતવાન નથી, કશું દમ નથી. મેં જોયું છે આજે હાઉસ ચાલ્યું કારણ કે મારો તો વર્ષોનો અનુભવ છે. વિરોધ પક્ષમાં કોઈ દમ નથી. રાષ્ટ્રના હિત માટે, પ્રજાની દેશની પ્રજા માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે શું કરી શકાય, જે વિરોધ પક્ષોનો જે રોલ હોવો જોઈએ એમાં સાવ નિષ્ફળ ગયા છે. મારો અને જશુભાઈ રાઠવાનું અમારા બંને સંસદ સભ્યનું અહીંયા રાજપીપળા મુકામે અભિવાદનની સાથે સાથે અમારું સન્માન કરવામાં આવ્યું. અહીંના વિધાનસભાના કાર્યકર્તા ભાઈ બહેનો, સરપંચથી માંડીને પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહ ઉમંગથી અમારા બંનેનું સન્માન કર્યું. પુષ્પમાળા આપી અલગ અલગ પ્રકારની ભેટ પ્રતિમાઓ થકી અમે આપ સૌનો ખૂબ ખૂબ અમે આભારી છે. આજના પ્રસંગે અમે બંને મિત્રોએ જે પ્રજાએ અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને બહુ મોટી લીડથી જીતાડ્યા છે, તો પ્રજાની અપેક્ષા મુજબ અમે કામ કરીશું. નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે, ઘણા બધા વિકાસ માટેની જરૂર છે. એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને અહીંના સંગઠનના લોકો, ધારાસભ્યશ્રી અને બંને સંસદ સભ્ય મિત્રો સાથે રહીને આ જિલ્લાને ખૂબ વિકાસના માર્ગે લઈ જઈશું. અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, એનો પણ અહીંના લોકોને લાભ મળે. આસપાસ ઝઘડિયા જીઆઈડીસી છે, પછી દહેજ જીઆઈડીસી છે, એ જીઆઈડીસીમાં પણ સ્થાનિક યુવાનોને રોજગારી મળે એ અંગેના પણ અમારા પ્રયાસો રહેશે. એ ઉપરાંત રાજ્ય સરકારનો મેં આભાર માન્યો કે ગુજરાત પેટર્ન જે યોજના છે, ગુજરાત પેટર્ન એક આદિવાસી વિસ્તાર માટે ક્રાંતિકારી એ યોજના છે. જરૂરિયાતની બધી જ વસ્તુ ગુજરાત પેટર્નથી ઉકેલી શકાય એવી અલગ અલગ પ્રકારના યોજનાઓ છે. અલગ અલગ પ્રકારના હેડથી બધા ખૂબ સારા કામો થાય છે. प्रधानमंत्री जी ने अपने भाषण में जिस तरीके से प्रतिपक्ष के नेता का मखौल उड़ाने की कोशिश की और उन्हें बालक बुद्धि कहने की कोशिश की है, तो हम सब लोग क्या आज से प्रधानमंत्री जी को बूढ़ी बुद्धि और बासी भाषण की बात करें? विपक्ष का काम है सवाल पूछना, लेकिन सत्ता पक्ष का काम है उसको संयम से जवाब देना. प्रधानमंत्री जी ने आज अपने भाषण में कुछ भी नया नहीं कहा. नेहरू जी से लेकर के 2014 तक के कार्यकाल, पुरानी बातें, 2014 से 2024 के बीच के किए हुए उनके कथित काम या वही सारी बातें, सब कुछ पुराना था. प्रधानमंत्री जी, क्या आपके पास कुछ नया नहीं रहा? क्या आप वही बूढ़ी बुद्धि की ओर चले गए हैं, जैसा आप हमारे नेता को उल्टा कह रहे हैं? तो आपको इन सारी बातों का जवाब देना होगा. और इसके साथ साथ जो जनता के मुद्दे हैं, चाहे वो नीट का मुद्दा हो,
चाहे वो पेपर लीक का मुद्दा हो, और चाहे वो आज जिस तरीके से मुद्दा आया है कि हाई कोर्ट ने माना है कि पीसीएसजे में 50-55 लोगों की कापियां चेंज करके अयोग्य लोगों को नौकरियां देने की बात, जज बनाने की बात की हो। सब बातों पर आपको जवाब देना होगा। और दुखद खबर यह भी है कि हाथरस में जिस तरीके से सैकड़ों जाने गई हैं किसी सत्संग में, उस पर भी आपको बताना होगा कि क्या वो सत्संग सरकारी उसके बाद नियम अनुकूल था, प्रशासन से अनुमति ली गई थी, या प्रशासनिक अधिकारी वहां क्यों मौजूद नहीं है। इन सारी बातों का आपको जवाब देना होगा। आप अपनी जिम्मेवारी से नहीं बच सकते।